નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે તમારું જે નવું સત્ર છે ચાલુ થઈ ગયું છે. તો આજે આપણે સ્વાધ્યાયના સોલ્યુશન છે એ બધા ધોરણના વિષય વાઇઝ, ચેપ્ટર વાઇઝ છે અને એમાં તમારા સત્ર વાઇઝ છે જોવાના છીએ. તેમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ તમારું 6 જે છે વિષય ગુજરાતી, એનો પાઠ તમારો પહેલો જે છે પર્વત તારા. આ પાઠ તમારો જે છે એનું સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય અને સોલ્યુશન પણ તમને સૌથી પહેલાં મળી જાય. ચલો, તો આપણે સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. એમાં પહેલો ક્વેશ્ચન તમારો છે કે વાતચીત જે છે એમાં પહેલો પ્રશ્ન છે કે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ? તો કે આપણે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. બરાબર. બીજું છે, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? કઈ એવી જગ્યા છે કુદરતી જગ્યા કે જ્યાં તમને જવું ગમે? તો કે મને નદી, દરિયા કિનારે અથવા તો જંગલ જેવા કુદરતી સ્થળોએ જવાનું ગમે, કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે. જીવનના મહત્ત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે. ત્રીજું છે, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? મેઘધનુષ્ય વિશે તો કે ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે. આપણે ખ્યાલ હોય, વરસાદ પડી ગયો હોય પછી આપણે જોઈએ આકાશમાં તમને મેઘધનુષ્ય જે છે 7 અલગ અલગ રંગોનું છે દેખાય છે. બરાબર. એમાં સૂર્યના કિરણો વરસાદના બિંદુઓ પર પડતા સફેદ રંગનું શેમાં રૂપાંતર કરે છે? તો કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ, એમ 7 રંગોમાં વિભાજન થાય છે અને મેઘધનુષ્ય રચાય છે. બરાબર. આપણે કહીએ કે જાની, વાલી, પીનારા, બરાબર, એ આ રંગો બરા. ત્યારબાદ છે કે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો કે ધરતીકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે, જેને કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે. પાંચમું છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? તો કે ઈશ્વર સાથે આપણને આત્મીયતાનો સંબંધ હોય છે. આપણને આપણા દુઃખ, સુખ દુઃખ એની જાણ છે ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ. તે આપણા દુઃખ હરતા છે, તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ. બરાબર. ચાલો, ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. પેલું ઉદાહરણ તમને છે કે ક છે કે દરિયો છે, વિશાળ છે અને ખારાશ છે. તો તમને કોષ્ટક આપેલા છે. બરાબર. અહીંયા એકમાં લખ્યું હશે, અહીંયા દરિયો હોય, અહીંયા ક્યાંક વિશાળ લખેલું હોય, અહીંયા ક્યાંક ખારાશ લખેલું હોય. તો પહેલાંનું આમાંથી કમાંથી લેવાનું, પછી 1 થી 5 નંબર હોય તો બીજા નંબરનું છે. પછી ત્યારબાદ અહીંયા હોય અબ, કડ, ઉ હોય તો અહીંયા ઉમાં આવે છે તો એ લેવાનું. બરાબર. તો એવી રીતે તને જ્યાં ભેગા થતા હોય લઈ અને વાક્ય છે આપણે બનાવવાનું છે. બરાબર. તો એમાં પેલું આપણે જે છે ક્યાં ભેગું થાય? તો કે ક, દરિયો, વિશાળ અને ઉ. એટલે શું આવે? તો કે વાક્ય બને કે વિશાળ દરિયાની ખારાશ વડે મીઠું પકવવામાં આવે છે. ત્યારબાદ છે બીજું કે ખ, સૂર્ય. સૂર્ય છે, પછી એમાં આકાશ અને ગરમી, એ ત્રણને ભેગું કરીને શું કે બને? તો કે આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં પૃથ્વી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. બરાબર. ત્રીજું છે એમાં આવશે ગમાં મેઘધનુષ્ય, પેલું રંગ અને વરસાદ. આ ત્રણેય શબ્દને ભેગા કરીને વાક્ય શું બનશે? વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગ પૃથ્વી પર વેરે છે. ત્યારબાદ ચોથું આપણે વાક્ય બનશે કે ઘમાં સિંહ, ત્રીજું છે એ ત્રાળ અને કેશવાળી. આ ત્રણના શબ્દથી શું વાક્ય બનશે? તો કે સિંહ પોતાની કેશવાળી અને ત્રાળને લીધે સાચે જ જંગલનો રાજા લાગે છે. પછી છે નદી, કાંઠો અને પ્રવાહ. એમાંથી વાક્ય બનશે નદીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. બરાબર. ત્યારબાદ જે ક્વેશ્ચન નંબર 3 તમારો છે, પ્રશ્ન 3 કે ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ચશ્મા, તો શેમાં કેમાં પહેરવાના હોય ચશ્મા? તો કે ચશ્મા જે છે આંખમાં. પછી કાગળ, તો કે કલમ છે અને કાગળ એ બે ભેગું થાય. પછી પતંગ અને દોર, હોડી અને પાણી, કપડાં અને તન એટલે કે શરીર ઉપર કપડાં પહેરાય, આંખ ઉપર ચશ્મા પહેરાય, કલમ છે કાગળ ઉપર લખાય, પતંગ ઉપર દોર બંધાય, પાણી ઉપર હોડી તરે. બરાબર. પછી ક્વેશ્ચન 4 છે, પ્રશ્નોના જવાબો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કે સરોવર જે છે એને કવિ ભગવાનની આંખ ગણે છે. ત્રીજું છે વિશાળ દિલ હોવું એટલે શું? તો કે વિશાળ દિલ હોવું એટલે ઉદાર અને મોટું મન હોવું. વિશાળ દિલ એટલે શું? તો કે ઉદાર હોવું અને મન છે એ મોટું હોવું. બરાબર. ત્યારબાદ ચોથું છે કે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો કે મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે. રંગો, મેઘધનુષ્યમાં પણ 7 રંગ જોવા મળે. પછી મોરપીંછ છે એમાં તો ઘણા બધા આપણે અલગ અલગ રંગ જોવા મળે. બરાબર. મોરપીંછ. પછી જે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કોકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે
અને પૃથ્વીની આસપાસ ચંદ્ર છે એ ક્યાં? તો કે પૃથ્વીની આસપાસ, બરાબર. જો સૂર્ય જે છે એ શું કરે છે? તો કે સૂર્ય જે છે એ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાય અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એમ લાગે છે, બરાબર. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 5 કે નીચેની પંક્તિ સમજાવો. એમાં છે કે તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. હવે આ પંક્તિમાં શું કહેવા માંગે છે? તો કે પંક્તિમાં કવિ છે ઈશ્વરનો મહિમા ગાય છે. કવિ કહે છે કે હે ઈશ્વર, તું જ તરણાનો તારણહાર છો. અહીં કવિ નિર્બળ અને દીન લોકોને તરણા સાથે સરખાવીને કહે છે કે તું જ એ લોકોનો તારણહાર છો અને લોકોના દુઃખોને દૂર કરનારો છો. આગળ કવિ કહે છે કે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી અમને સોગાદ એટલે કે ભેટ છે, બરાબર. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 6 કે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. હવે દરિયો છે તેમાં શું આવે? તો કે પાણી, હોળી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ, આ દરિયાને લગતા શબ્દ છે. પછી વૃક્ષને લગતા શબ્દ એમાંથી ક્યાં છે? તો કે લાકડું, ફૂલ, ફળ, મૂળ, પાન, પુષ્પ, છાંયડો, આ બધું વૃક્ષને લગતા છે. પછી પર્વતને લગતા કયા શબ્દો છે? તો કે ઊંચાઈ, પથ્થર, વનસ્પતિ, ઝરણા, આ બધા પર્વતને લગતા છે. પછી આકાશને લગતા ક્યાં છે? તો કે વાદળ, તારા, સૂર્ય, ચંદ્ર, ઉપગ્રહો, વરસાદ, આ બધા છે આકાશને લગતા. અને નદીને લગતા શબ્દો ક્યાં છે? પાણી, કિનારો, હોડી, મગર, માછલી, પૂર, આ બધા નદીને લગતા શબ્દો છે. ત્યારબાદ છે ક્વેશ્ચન 7 કે તો શું થાય? વિચારો અને લખો. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો નદીના પાણી પર નભતા લોકો, પશુ પક્ષીઓ અને અન્ય જીવોનો નાશ થાય, બરાબર. પછી બીજું, જો વૃક્ષ જ ન હોય તો શું થાય? તો કે જો વૃક્ષ જ ન હોય તો વૃક્ષો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન છે એ છોડે છે, તે અટકી જાય અને વરસાદ પણ ન આવે અને સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય. ઓક્સિજનનું પ્રમાણ વધી જાય, બરાબર, વરસાદ પણ આવે નહીં, એટલે જીવસૃષ્ટિ છે એનો વિનાશ થઈ જાય. ત્રીજું, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો કે જો સૂર્યની ગરમી પણ જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જ જળાશયના પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બંધાય છે અને વરસાદ છે એ આવે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બધી પ્રક્રિયા જે છે એ અટકી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ થાય. જો બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખે છે. એક પોષક કડી બનાવે. શું બનાવે? પોષક કડી, કે જેના લીધે તેઓ એકબીજામાંથી પોષણ મેળવે છે અને જીવસૃષ્ટિની સમતુલા જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સમતુલા જે છે, એક આહારની જે કડી જે છે, આહાર કડી છે આખી ખોરવાઈ જાય, બરાબર. પછી ત્યારબાદ જે ક્વેશ્ચન 8 કે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે નુકસાનમાં છે કયો સ આવે? તો કે સસલાનો સ આવે. પછી આમાં શું આવશે? તો કે સીવણમાં કયો સી આવશે? તો કે સસલાનો સ આવશે. પછી સરોવર, તો સરોવરમાં સસલાનો આવશે. પછી રિસેસમાં શું આવશે? એમાં પણ સસલાનો આવશે. પછી સમસ્યા, એમાં કયો સ આવે? તો કે સગડીનો સ. પછી શિકારમાં કયો આવશે? મીંડાવાળો સ આવે. પછી છે સાબાસીમાં શું આવશે? તો કે મીંડાવાળો આવશે. અને વિશેષ, એમાં કયો આવશે? એમાં પણ મીંડાવાળો સ આવશે, બરાબર. ચાલો, ત્યારબાદ છે ક્વેશ્ચન 9 કે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તારે તેને શું કહેવાય? તો કે તારણહાર. સર્જન કરે તેને શું કહેવાય? સર્જનહાર. પાળે તે પાલનહાર. રક્ષણ છે કરતા હોય એને શું કહેવાય? તો કે રક્ષણહાર. દેખણહાર હોય તો શું? તો કે દેખે એને દેખણહાર કહેવાય. અને ખેડણહાર હોય શું કરે? ખેડે એને ખેડણહાર કહેવાય, બરાબર. પછી નજીકનો અર્થ શોધીને આપણે રાઈટની નિશાની કરવાની છે. તો આ વાક્ય વાંચવાનું કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આમાં નજીકનો અર્થ શું થાય? તો કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. પછી બીજું છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. આમાં શું આવશે નજીકનો શબ્દ? તો કે તણખલાને તારનાર અને ઝરણાને અવાજમાં ઈશ્વર તું જ છે, બરાબર. પછી ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એમાં શું આવશે? તો કે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? આપણી જીવન નૈયા છે કોણ? તો કુદરત ચલાવે છે, બરાબર. પછી 11મો ક્વેશ્ચન છે કે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. એમાં પેલું છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. શું આવશે?
તો કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બરાબર, તો વસાવે અને કરે આ વાક્ય આવે નહીં, આ બે શબ્દ ન આવે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો? તો કે દિવસે ને દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો, ફેલાયો પણ ન આવે ને પામ્યો પણ ન આવે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું? તો શું આવશે? સૃષ્ટિનું સર્જન કર્યું. બરાબર. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી? તો કે આરંભી. શું આવશે? આરંભી. પરીક્ષા નજીક આવતા તૈયારી તેણે આરંભી. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણું પહેલો પાઠ જે છે, બરાબર, કે આપણો પહેલો પાઠ છે પર્વત તારા, આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા પૂરું થયું. તો હવે આવી જ રીતે આપણે તમારો પાઠ 2 જે છે વાર્તા રે વાર્તા, બધા પાઠ છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, બરાબર, આ બધા વિષયનું અને બધા પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે તમને આપણી ચેનલ ઉપર મળી જશે, સમજૂતી સાથે મળી જશે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, અને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો છે એને બધા તમારા મિત્રો સુધી શેર કરી દો, જેથી એને પણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.